નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આણંદ જિલ્લાના સહકાર ક્ષેત્રમાં સૌથી પ્રતિષ્ઠિત ગણાતી અમૂલ ડેરીની ચૂંટણી હવે દિન પ્રતિદિન વધુ જ રસપ્રદ બની રહી છે। અમૂલ ડેરીની નિયામક મંડળની ચૂંટણી એ આણંદના સહકારી ક્ષેત્રમાં રાજકીય દ્રષ્ટિએ અત્યંત મહત્વની માનવામાં આવે છે। આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસની વચ્ચે ઉગ્ર સ્પર્ધા જોવા મળતી હોય છે। બંને પક્ષો ડેરીની સત્તા પર કબજો મેળવવા માટે પોતપોતાની રણનીતિ ઘડી રહ્યા છે, પરંતુ આણંદ અમૂલની ચૂંટણી ધીમે ધીમે રાજકીય રંગ પકડી રહી છે, કારણ કે શિસ્તતા માટે જાણીતી ભાજપમાં આંતરિક અસંતોષ અને ગૂંચવણ ઊભી થઈ ગઈ હતી। પરંતુ આખરે ભાજપે ફરી એકવાર એ સાબિત કરી નાખ્યું છે કે તેમના મહારથીઓ ભલભલી ગૂંચવણની જે ગાંઠો છે તેને ઉકેલવામાં માહેર છે। જી હા, આવું અમે હાલ એટલા માટે કહી રહ્યા છે કારણ કે આણંદની અમૂલ ડેરીની નિયામક મંડળની ચૂંટણીમાં ભાજપે રાજકીય ચાણક્ય નીતિનું ઉદાહરણ ફરી એકવાર પૂરું પાડ્યું છે, કારણ કે તેમના જ પક્ષના ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારે પક્ષના મેન્ડેટને વિરુદ્ધ જઈને આણંદ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી નાખી હતી અને આના કારણે રાજકીય વર્તુળોમાં પણ જોરદાર ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી। પરંતુ આખરે CR પાટીલે આખી જ બાજીને પલટી નાખી હતી અને અંતે ગોવિંદ પરમારે એન ટાઈમ પર યુટર્ન મારી લીધો। જી હા, અહેવાલ એવા મળી રહ્યા છે કે અમૂલ ડેરીની ચૂંટણીમાં પક્ષ મેન્ડેટ નહીં આપે તો પણ અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરનાર ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારે 24 જ કલાકમાં નહીં થયા હોય અને ભાજપના ઉમેદવારોને જીતાડવા માટેની કામગીરી કરવાનો નિર્ણય જાહેર કરી દીધો હતો। પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલના ફોન બાદ ગોવિંદ પરમારે તેમના આદેશનું પાલન કરીને ઉમેદવારી નહીં કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો। એટલે કે આમ જોવા જઈએ તો ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારે પક્ષના પ્રદેશ પ્રમુખ CR પાટીલના આદેશનું પાલન કરીને પોતાની જ ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી અને આની સાથે જ આણંદ બેઠક પર કાંતિ સોઢા પરમારને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે, તેમને સમર્થન જાહેર કર્યું છે। આ નિર્ણય ભાજપના અમૂલ ડેરી ચૂંટણીના ઇન્ચાર્જ અજય બ્રહ્મભટ્ટ અને ધારાસભ્ય યોગેશ પટેલની ગોવિંદ પરમાર સાથેની બેઠકના બાદ લેવામાં આવ્યો હતો। ભાજપે આ ચૂંટણીમાં 12 બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે અને ગોવિંદ પરમાર આના માટે સંપૂર્ણ મહેનત કરશે, એમ પણ અજય બ્રહ્મભટ્ટે મીડિયાની સમક્ષ જાણકારી આપી હતી। મહત્વનું છે કે અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે પોતાની પસંદગી ન કરે તો પણ 28મી ઓગસ્ટના રોજ એટલે કે આજે અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરનાર ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારે ગણતરીના કલાકોમાં જ પોતાના નિર્ણયને ફેરવી તોડ્યો હતો। સમાચાર એવા સામે આવ્યા કે બુધવારે અમૂલ ડેરીની જે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરતા ગોવિંદ પરમારે 12 બેઠકો પર ભાજપના ઉમેદવારોને જીતાડવાની વાત કરી હતી। જો કે ગણતરીના કલાકોમાં જ ગોવિંદ પરમારના આ બદલાયેલા સૂરની પાછળ પક્ષની કોઈ પ્રેશર ટેકનિક કારણભૂત હશે કે પછી તેમના વ્યક્તિગત કોઈ હિતની વાત હશે, તેને લઈને પણ ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। પરંતુ આખરે વાત જે પણ હોય, આ વખતે ભાજપે આણંદ બેઠક પરથી ગોવિંદ પરમારને ઉમેદવાર બનાવવાની ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ પક્ષના ઉચ્ચ નેતૃત્વના આદેશના બાદ તેમને પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી। ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે આ નિર્ણયમાં મહત્વની ભૂમિકા ભજવી હોવાની પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। વળી પાછું આમ પણ કરીને ગોવિંદ પરમારે ભાજપમાં શિસ્તતાનું પાલન કરનારા નેતા તરીકે જાણીતા બની ગયા છે। મહત્વની વાત તો એ છે કે ધારાસભ્ય ગોવિંદ પરમાર વર્ષ 2020ની ચૂંટણીમાં પણ આણંદ બેઠક પરથી મેદાને ઉતર્યા હતા, પરંતુ ફક્ત 2 જ મતથી પરાજય પામ્યા હતા। ત્યારે આ વર્ષે પણ તેઓ ડેરીમાં હાલ ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો દાવો કરીને ખેડૂતોના હિતમાં તે ભ્રષ્ટાચારને દૂર કરવા માટે ચૂંટણી લડી રહ્યા છે તેવી જાહેરાત કરી હતી। આની સાથે જ તેમણે 28મી ઓગસ્ટે ઉમેદવારી પત્ર ભરવાની પણ જાહેરાત કરી હતી। જે દરમિયાન આ અંગે વધુ વાત કરતા MLA ગોવિંદ પરમારે મીડિયા સમક્ષ ભારપૂર્વક એવી જાણકારી આપી હતી કે આ ચૂંટણી ભાજપ કે પછી કોંગ્રેસની નથી, આ સહકારની ચૂંટણી છે અને સહકારની સંસ્થાઓ પક્ષપાતથી પરે છે। હું 15 વર્ષથી ભાજપમાં છું અને પક્ષ પ્રતિ આસ્તિક રહું છું, પરંતુ જો પક્ષના અંદરના કેટલાક લોકો ગેરરીતિ કરે છે તો હું ખેડૂતોના હિતમાં અવાજ ઉઠાવવો જ પડશે। આના ઉપરાંત જ ગોવિંદ પરમારે આગળ એમ પણ જણાવ્યું હતું કે તેઓ તાજેતરમાં જ ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલને મળ્યા હતા।
ત્યારે પાટીલે તેમને પક્ષના ઉમેદવારને જીતાડવાનું કહ્યું હતું. તેમ છતાં પણ આણંદ બેઠક પર ભાજપે હજુ સુધી કોઈ સ્પષ્ટ ઉમેદવાર જાહેર ન કર્યો હતો, જેથી કારણે તેઓએ પોતાની સ્વતંત્ર ઉમેદવારી જાહેર કરી હતી. અને આની સાથે જ ધારાસભ્ય ગોવિંદ પરમારે હાલના ડિરેક્ટર પર પણ ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. તેમણે મીડિયા સમક્ષ એવો દાવો કર્યો હતો કે હાલના ડિરેક્ટર એ 2.5 વર્ષ પહેલા કોંગ્રેસમાંથી આવ્યા છે અને તેઓએ નોકરી આપવાની આડમાં તેમજ કોન્ટ્રાક્ટરો સાથેની જે ગઠજોડ છે તેનાથી કૌભાંડ કર્યું છે. ખેડૂતો અને પશુપાલકોની સાથે ચર્ચા કર્યા બાદ તેમણે નક્કી કર્યું છે કે આણંદ બેઠક પરથી તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે અને પોતાની જીત અંગે વિશ્વાસ ધરાવે છે. પરંતુ હું ભાજપમાં જ છું અને ભાજપમાં જ રહીશ, પરંતુ ડેરીના ભ્રષ્ટાચારની વિરુદ્ધ લડત માટે ચૂંટણી લડી રહ્યો છું. ખેડૂતો અને સભ્યોના સાથ સહકારથી મારી જીત નિશ્ચિત છે. જોકે આ જાહેરાત બાદ અમૂલ ડેરીની ચૂંટણીમાં રાજકીય પાસા ફરી વળ્યા હતા, કારણ કે ભાજપ માટે આ પરિસ્થિતિ એક મોટો પડકાર બની ગઈ હતી. કારણ કે શિસ્તબદ્ધ માનવામાં આવતા ધારાસભ્યોનો જો બળવો કરવામાં આવે તો આ રીતે સંગઠનની એકતા પર ફરી એકવાર સવાલો ઉઠી રહ્યા છે. પરંતુ આખરે ભાજપ દ્વારા એવી રણનીતિ અપનાવવામાં આવી કે અંતે પાર્ટીનું જ ધાર્યું થયું. સમાચાર એવા સામે આવ્યા કે આણંદની અમૂલ ડેરી નિયામક મંડળની 13 બેઠકોની ચૂંટણીમાં 28 ઓગસ્ટે ઉમેદવારી પત્ર ભરવાનો જે છેલ્લો દિવસ છે, તેમાં 20મી ઓગસ્ટથી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી, જેમાં મંગળવાર સુધીમાં 24 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. અને આ દરમિયાન અમૂલ ડેરીના ચૂંટણીમાં ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારે મંગળવારે મીડિયા સમક્ષ એવી જાણકારી આપી હતી કે જો ભાજપ મેન્ડેટ નહીં આપે તો પણ તેઓ અપક્ષ ઉમેદવારી નોંધાવશે. પરંતુ આ નિવેદન આપ્યાના 24 કલાકમાં જ ગોવિંદ પરમારે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. તો આ અંગે ભાજપના અમૂલ ડેરીના ચૂંટણીના ઇન્ચાર્જ અજય બ્રહ્મભટ્ટે મીડિયા સમક્ષ કેટલીક જાણકારી આપી, જેમાં તમને એમ જણાવ્યું કે અમૂલ ડેરીની ચૂંટણીમાં MP, MLA કે પછી જિલ્લા પ્રમુખની ચૂંટણી લડી શકે નહીં તે વાત ગોવિંદ પરમાર સુધી પહોંચાડવામાં અમે અસફળ રહ્યા હતા. તેમને તેમની જાણ ન હતી, એટલા માટે તેઓ ઉમેદવારી કરવા માટે તૈયાર થઈ ગયા હતા. જો કે પક્ષની વાત તેમના સુધી પહોંચાડતા હવે તેઓ ઉમેદવારી નથી કરવાના અને ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે તેઓ કામગીરી કરવાના છે. તેમણે ડેરીમાં ભ્રષ્ટાચારની જે વાત કરી હતી તે 2.5 વર્ષ પહેલાની હતી અને હાલની ટર્મ નથી. ગોવિંદભાઈ પરમાર સાથે પક્ષના મેસેજનું સંકલન કરવામાં થોડો વિલંબ થયો હતો, પરંતુ તેમની સાથે યોગેશ પટેલ અને હું મળ્યા હતા. ગોવિંદભાઈએ પક્ષના હિતમાં ઉમેદવારી પાછી ખેંચી અને હવે 12 બેઠકો પર ભાજપને જીતાડવા માટે સંપૂર્ણ મહેનત કરવાના છે. તમને જણાવી દઈએ કે આણંદ બેઠક પર કાંતિ સોઢા પરમારને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જેની પસંદગી પક્ષની આંતરિક રણનીતિનો ભાગ માનવામાં આવે છે. તો બીજી તરફ પોતાની જ પાર્ટીમાં વિરુદ્ધમાં જઈને અપક્ષ ઉમેદવારી નોંધાવવાની વાત કરતા ગોવિંદભાઈના જે રીતે રાતોરાત સૂર બદલાયા છે, એટલે સમજી શકાય કે કદાચ તેમને અચાનક પાર્ટીના શિસ્ત અને નીતિઓની જાણકારી થઈ ગઈ હશે. અને આ જ કારણ છે કે ધારાસભ્ય ગોવિંદ પરમારે યુટર્ન માર્યો. તેમણે અગાઉ એવું નિવેદન આપ્યું હતું કે અમૂલ ડેરીની ચૂંટણીમાં આણંદ અને ઉમરેઠ મત વિભાગના જે મતદારો છે તેમજ કાર્યકરો છે તેમને મને જીતાડવાની બાંયધરી આપી છે. મારા સમાજ અને અન્ય સમાજના કામ કર્યા હોય તો તમામ સમાજના જોડે લઈને ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. જોકે ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે મને એમ કહ્યું કે પાર્ટીની શિસ્તમાં રહીને કામ કરવાનું છે, જેથી હવે હું અમૂલ ડેરીની ચૂંટણી નથી લડવાનો, તેમજ આ ચૂંટણીમાં 12 બેઠકો પર ભાજપના ઉમેદવારોને જીતાડવાનો પ્રયાસ કરીશ. હવે તમને એવું જણાવી દઈએ કે અમૂલ ચૂંટણીનું રાજકીય મહત્વ ઘણું કેમ માનવામાં આવે છે, કારણ કે એવા અહેવાલ સામે આવ્યા છે કે અમૂલ ડેરી શ્વેત ક્રાંતિનું પ્રતીક છે અને તેની નિયામક મંડળની ચૂંટણી એ ગુજરાતના સહકારી ક્ષેત્રમાં સત્તાનું કેન્દ્ર ગણાય છે. 2020ની ચૂંટણીમાં ભાજપે 7 અને કોંગ્રેસે 5 બેઠકો જીતી હતી, પરંતુ હાઈકોર્ટે નિમણૂક રદ કરાતા ફરી એકવાર ચૂંટણીની સ્થિતિ ઊભી થઈ ગઈ હતી અને આ વખતે ભાજપે સમાધાનની ફોર્મ્યુલા અપનાવીને 7 બેઠકો પોતાની અને 5 બેઠકો કોંગ્રેસને આપવાની વ્યૂહરચના ઘડી હોવાની પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, જેમાં હવે ભાજપને ચેરમેન અને કોંગ્રેસને વાઇસ ચેરમેન પદ મળે તેવી પણ શક્યતા જોવાઈ રહી છે. જોકે આ ચૂંટણીમાં ખેડા અને મહીસાગર જિલ્લાના સહકારી નેતાઓની
ભૂમિકા પણ નિર્ણાયક રહેવાની છે. ખાસ કરીને 16 વર્ષ સુધી અમૂલના ચેરમેન રહેલા રામસિંહ પરમારના સમર્થકો ભાજપની પેનલને પડકારવાના મૂડમાં હોય તેવું જાણવા મળી રહ્યું છે, જે ભાજપ માટે પડકારરૂપ બની શકે છે. જો કે ગોવિંદ પરમારની ઉમેદવારી પાછી ખેંચાવી એ ભાજપે આંતરિક વિવાદ ટાળવાનો પ્રયાસ કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. તો આ અંગે તમારું શું કહેવું છે તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. બીજું એક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.